આપણે 4 ચમચી મેંદાનો લોટ નાખ્યો છે। હવે આપણે ચણાનો લોટ નાખીશું। આપણે ચણાના લોટનું બેસન તૈયાર કરવાનું છે। આપણે બેસન સરસ તૈયાર થઈ ગયું છે। આવું જ આપણે રાખવાનું છે। તો એની અંદર આપણે મીઠું એડ કરીશું, સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું। આપણે બેસન સરસ તૈયાર છે, મસ્ત થઈ ગયું ને। હવે આપણે ચીઝ બ્રેડ બનાવવાની છે। આપણે તો ચીઝ બ્રેડ બનાવવા માટે આપણે આ તૈયાર કરીએ। આપણે બનાવીશું ચીઝ બ્રેડ। તો ચીઝ બ્રેડ બનાવવા માટે આપણે ગેસને ચાલુ કરીશું। આપણું બેસન સરસ તૈયાર છે। આ તપી જાય ને એટલે આપણે લોટી ગરમ થઈ ગઈ છે। તો આપણે બેસન તૈયાર કર્યું છે, તો એમાં આપણે બ્રેડને બોળી દઈશું। આખી બ્રેડને બોળવાની છે। બોળીને અંદર એડ કરી દઈશું। આપણે 2 બ્રેડ મૂકવાની છે। આપણે ગેસને ધીમો રાખીશું। આપણે ઉપર લીલા ધાણા એડ કરીશું। આપણે આને પલટાઈ નાખીશું। આપણે પછી માખણ નાખીશું। આપણે ઉપર બી માખણ નાખીશું। આપણે આને તળાવવા દેવાનું છે। આપણે ઉપર ચાટ મસાલો વપરાવીશું। ચાટ મસાલાથી એનો ટેસ્ટ વધારે આવે છે। થોડુંક આપણે લાલ મરચું નાખીશું। હવે આપણે ચીઝ લેવું। આપણે આને ચીઝ બ્રેડ કહેવાય છે। ગમે ત્યારે ભૂખ લાગે ને ખાવાનું મન થાય, એવું લાગે કે ખાવું છે આપણે, તો કંઈ નથી તો ચીઝ બ્રેડ બનાવી નાખી તો ચાલે। આપણે આને પલટાઈ નાખીશું। આપણે ચીઝ બ્રેડને ડીશમાં કાઢી લઈશું। આપણે ચીઝ બ્રેડને કટિંગ કરી લઈશું। આપણું ચીઝ બ્રેડ એકદમ સરસ તૈયાર છે। તો હાલો ખાવા। જો આ મારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। રાધે રાધે।